ચાલો એક ક્લાસરૂમનું દૃશ્ય વિચારીએ. ટીચર સવાલ પૂછે છે, બધા બાળકો જવાબ આપવા માટે હાથ ઊંચા કરે છે, પણ એક ખૂણામાં એક છોકરો બેઠો છે, એકદમ શાંત. એને જવાબ આવડે છે, પણ એ બોલતો નથી. બસ આ કહાણી એવા જ એક બાળકની છે. પણ એ સવાલ એ છે કે આવું કેમ? અમુક બાળકો જેમને બોલતા તો બરાબર આવડે છે એ ક્લાસમાં ચૂપ કેમ રહે છે? આ ખાલી શરમાળ હોવાની વાત નથી હો. આની પાછળ એક ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોયડો ઉકેલીએ. અને આ કોયડો ઉકેલવા માટે આપણે એક કેસ સ્ટડી જોઈશું. આ છે ઇમરાન, 5મા ધોરણનો એકદમ બ્રાઇટ સ્ટુડન્ટ. પણ એ બોલતો જ નહોતો. એનું ચૂપ રહેવું એના ટીચર્સ માટે એક મોટો પ્રશ્ન બની ગયો હતો. તો ઇમરાનની આ સ્ટોરીથી જ આપણે આખી વાતને સમજીશું. તો ચાલો સૌથી પહેલાં ઇમરાનની સ્ટોરી જાણીએ. એક્ઝેક્ટલી એની પરિસ્થિતિ શું હતી, એનું વર્તન કેવું હતું, એને સમજીએ. હવે જુઓ, આ જ તો આખી વાતની ગૂંચવણ છે. એક બાજુ ઇમરાનની વિચારવાની શક્તિ એકદમ તાર્કિક હતી. એને બધું જ સમજાતું હતું અને એ સ્પષ્ટ બોલી પણ શકતો હતો. પણ જેવી સોશિયલ સિચ્યુએશન આવે, લોકોની વચ્ચે બોલવાનું આવે, એટલે એ અચકાવા લાગે. બસ આ જ વિરોધાભાસ છે ને, એ જ આ કેસને રસપ્રદ બનાવે છે. ઓકે, તો હવે આપણે થોડા ડિટેક્ટિવ બનીશું. ઇમરાન ચૂપ કેમ હતો, એની પાછળના મનોવૈજ્ઞાનિક કારણો શોધવા માટે આપણે અમુક મોટા સાયકોલોજિસ્ટના સિદ્ધાંતોમાંથી ક્લૂઝ ભેગા કરીશું. આપણો પહેલો ક્લૂ આવે છે જીન પિયાજે પાસેથી. પિયાજેનું કહેવું એમ છે કે ઇમરાન જેવી ઉંમરના બાળકોમાં લોજિકલ થિંકિંગ એટલે કે તર્ક કરવાની શક્તિ તો આવી જાય છે, પણ સોશિયલ કોન્ફિડન્સ એટલે કે લોકો વચ્ચે બોલવાનો આત્મવિશ્વાસ એ હજુ ધીમે ધીમે વિકસી રહ્યો હોય છે. મતલબ દિમાગ તો ચાલે છે, પણ હિંમત નથી ચાલતી. હવે બીજો ક્લૂ આ આવે છે લેવ વાઇગોત્સ્કી પાસેથી. એમનું માનવું હતું કે શીખવું એ એક સોશિયલ એક્ટિવિટી છે. આપણે બીજાઓ સાથે વાત કરીને, ચર્ચા કરીને શીખીએ છીએ. તો વિચારો, જો ઇમરાનને એના મિત્રો સામે બોલવામાં જ ડર લાગતો હોય, તો એ શીખશે કઈ રીતે? એનો ડર એની શીખવાની ક્ષમતાને સીધો બ્લોક કરી રહ્યો હતો. ત્રીજો ક્લૂ આપણને એલ્બર્ટ બાંડુરા પાસેથી મળે છે. બાંડુરાની થિયરી બહુ સિમ્પલ છે. બાળકો બીજાને જોઈને એમને નકલ કરીને શીખે છે. હવે ઇમરાન ક્લાસમાં બીજા બધાને જોતો તો હતો, પણ પોતે કંઈક કરવામાં, ભાગ લેવામાં એને સંકોચ થતો હતો. એ બસ જોતો રહેતો, પણ એક્શન નહોતો લઈ શકતો. આ જોવા અને કરવામાં બહુ મોટો ગેપ હતો. અને હવે ચોથો ક્લૂ, જે ખરેખર બહુ ગંભીર છે. એરિક એરિક્સનના કહેવા મુજબ આ ઉંમરમાં બાળકો એક એવા સ્ટેજમાંથી પસાર થાય છે જ્યાં એમને પોતાની કાબિલિયત સાબિત કરવી હોય છે. એમને એવું ફીલ કરવું હોય છે કે હા, હું પણ કંઈક કરી શકું છું. પણ જો કોઈ બાળકને ભાગ લેવાનો મોકો જ ન મળે તો એના મનમાં એક ઊંડી લઘુતા ગ્રંથિ આવી જાય છે. એ વિચારવા લાગે છે કે હું બીજાઓ જેવો સક્ષમ નથી. આ ખાલી કોન્ફિડન્સની વાત નથી, આ બાળકની પોતાની નજરમાં પોતાની કિંમતનો સવાલ છે. પાંચમું ક્લૂ આપણને કાર્લ જંગ પાસેથી મળે છે, જે વ્યક્તિત્વની વાત કરે છે. બની શકે કે ઇમરાનનો સ્વભાવ જ અંતર્મુખી એટલે કે ઇન્ટ્રોવર્ટ હોય. હવે જુઓ, ઇન્ટ્રોવર્ટ હોવું એમાં કંઈ ખોટું નથી, એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ચૂપકીદી એટલી વધી જાય કે એના સામાજિક સંબંધો પર અસર થવા લાગે, ત્યારે એ ચિંતાનો વિષય બને છે. અને છેલ્લો, છઠ્ઠો ક્લૂ આવે છે કાર્લ રોજર્સ પાસેથી. રોજર્સ વાતાવરણ પર ખૂબ ભાર મૂકે છે. એમનું કહેવું છે કે કોઈપણ બાળકને ખીલવા માટે એકદમ સેફ અને સપોર્ટિવ માહોલ જોઈએ. જો મનમાં એવો ડર બેસી જાય કે લોકો શું કહેશે અથવા મારા પર હસશે તો બાળક ચૂપ જ થઈ જશે. તો આપણી પાસે હવે 6 અલગ અલગ ક્લૂઝ છે. ચાલો આ બધા ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આખી સમસ્યાનું ચિત્ર કેવું દેખાય છે. તો જુઓ, ઇમરાનની ચૂપકીદી પાછળ કોઈ એક કારણ નહોતું. આ તો એક કોમ્પ્લેક્સ મિક્સચર હતું. એમાં મનોવૈજ્ઞાનિક કારણો હતા, જેમ કે આત્મવિશ્વાસની કમી. એના વ્યક્તિત્વનો પણ ભાગ હતો કે એ ઇન્ટ્રોવર્ટ હતો, સામાજિક ડર હતો, અને આ બધાની સીધી અસર એના ભણતર પર પડી રહી હતી. ઓકે, તો પ્રોબ્લેમ તો આપણે સમજી લીધો, પણ સોલ્યુશન શું? ઇમરાનને આમાંથી બહાર કાઢવા માટે શું કરવામાં આવ્યું? ચાલો હવે એના પર નજર કરીએ કે કઈ સ્ટ્રેટેજીઝનો ઉપયોગ થયો. અને સૌથી સારી વાત એ હતી કે દરેક ઉપાય પાછળ એક નક્કર મનોવૈજ્ઞાનિક વિચાર હતો, જેમ કે બાંડુરા અને પિયાજેની થિયરીને ધ્યાનમાં રાખીને રોલ પ્લે કરાવ્યું. વાઇગોત્સ્કીના સોશિયલ લર્નિંગના આઈડિયા માટે ગ્રુપ એક્ટિવિટી કરાવી. એરિક્સનની લઘુતા ગ્રંથિવાળી વાતને પહોંચી વળવા માટે એની પ્રશંસા કરવામાં આવી.
અને કાર્લ રોજર્સની વાત માનીને એને એક સલામત વાતાવરણ આપવામાં આવ્યું. આ જે બદલાવ આવ્યો ને એની પ્રોસેસ બાંડુરાની થિયરીથી બહુ સરસ રીતે સમજાય છે. બહુ સિમ્પલ સ્ટેપ્સ હતા. પહેલું સ્ટેપ, જોવું. ઇમરાને પહેલાં ખાલી બીજાઓને રોલ પ્લે કરતા જોયા. બીજું સ્ટેપ, પ્રયાસ કરવો. પછી એને એક નાનકડા સેફ ગ્રુપમાં જાતે ટ્રાય કરવાનો મોકો મળ્યો. અને ત્રીજું સ્ટેપ, બોલવું. ધીરે ધીરે એનો ડર ઓછો થયો અને એ બોલવા લાગ્યો. જોયું? જોવું, પ્રયાસ કરવો અને પછી બોલવો. એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તો આખરે આ બદલાવ આવ્યો કઈ રીતે? કારણ કે પહેલીવાર એને એક સેફ વાતાવરણ મળ્યું, જ્યાં જજ થવાનો ડર નહોતો. એને પ્રેક્ટિસ કરવા માટે રોલ પ્લે જેવી તકો મળી. એના દોસ્તોએ એને સપોર્ટ કર્યો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એને નાની નાની જીત મળવા લાગી. આ નાની સફળતાઓએ એના આત્મવિશ્વાસને બૂસ્ટ કરી દીધો. ઇમરાનની આ સ્ટોરી ખાલી એક છોકરાની સ્ટોરી નથી. આમાંથી દરેક ટીચર, દરેક પેરેન્ટ્સ અને આપણા બધા માટે એક બહુ મોટો અને પાવરફુલ મેસેજ છે. અને આ આખી વાતનું નિચોડ આ એક જ વાક્યમાં છે: બાળક ચૂપ છે એનો મતલબ એ નથી કે એને આવડતું નથી. એનો મતલબ એ છે કે એનામાં બોલવાનો કોન્ફિડન્સ નથી. એટલે હવેથી કોઈ શાંત બાળકને જોઈએ તો એવું ના વિચારવું કે એ ઉદ્ધત છે. એની ચૂપકીદીને એક સિગ્નલ તરીકે જોવી જોઈએ. એ બાળક કદાચ બોલ્યા વગર કહી રહ્યું છે, મને ડર લાગે છે, અથવા જ્યારે મને સેફ ફીલ થશે ત્યારે હું જરૂર બોલીશ. અને છેલ્લે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે: આપણી આજુબાજુ, આપણા ક્લાસમાં, આપણા પરિવારમાં એવા કેટલા ઇમરાન છે જે પોતાનો અવાજ શોધી રહ્યા છે? કદાચ એમને બસ આપણા તરફથી થોડી સમજણ અને હિંમતની જ જરૂર છે. આ વિશે વિચારવા જેવું ખરું નહીં?